જય હિન્દ જય ભારત. આ નાની કાઠીકીનો રોડ છે. જોઈ શકો આ કાઠીકીના રોડ ઉપર દિલોરીના કેસ જાય તોય પણ કોઈ અમારું સાંભળતું નથી. આ દિલોરીઓ વાટે થાય એવા રોડ છે. મોદી સરકાર જેદી નાની કાઠીકીમાં આવ્યા ત્યારનો રોડ આ માયલો છે. જોઈ શકો છો આ રોડની હાલત જેવી છે. ઢેસણ આમાં ખાડા છે બાપુ. હવે કંઈક અમારું સાંભળો. આ ઢેસણ આમાં અમારા ખાડા છે પણ છતાંય જો તમે અમારે તંત્ર સાંભળતું ના હોય આટલી ગ્રાંટો ખાઈ ગયા પણ હવે તો રોડ બનાવો. એટલે ભાઈ રોડ કેવો છે? રોડ થી તો બહુ કંટાળે. હા જમનું છે રોડમાં. આ રોડે જવું બહુ મુશ્કેલ વાત છે. આ રોડમાં જમવું છે. આ સરકાર બારડી અને બોબડી આ સરકાર સાંભળતી નથી. તમે જોઈ શકો છો દિલોરી થાય એવા ખાડા છે પણ તંત્ર અમારું કોઈ સાંભળતું નથી. અમારો જિલ્લા પ્રમુખ છે પણ છતાંય અમારું કોઈ સાંભળતું નથી. બધાને બધી ખબર છે કે આ રોડ બને તો આ સૌરાષ્ટ્રને જોડતો રોડ છે. છતાંય અમારું જો તંત્ર સાંભળતું ના હોય. જમનું છે ભાઈ. આ કેવો રોડ છે ભાઈ? ભાઈ હું પઠાણ છું, આદિવાસી છું. આ રોડનું તમે આ 10 વર્ષ થયા ગ્રંટ લઈ ગયા છે, કોઈ આવેલું નહીં. સાંભળી લો. વાયદા કરે છે કે આ તારીખે રોડ થઈ ગયો પણ થતો નથી. સમજ્યા? વાયદા છે બધાય, કોઈ કશું કરતું નથી. આ ચૂંટણી આવે તારે માણસ અમારું સાંભળે છે કે અમે આ તમને કરી આપશું પણ ના કરી આપવાનું નથી. કોઈ કરી જ નથી તું બચાવ વાત રહી. તમે જોવો અમે હલવી ઉઘાડા પછી આમ જોવો ઢેસણ આમાં ખાડા છે છતાં તંત્ર અમારું સાંભળતું નથી. ચૂંટણી આવે ત્યારે બધા વાયદા કહે કે અમે આ કરશું પણ ના કશું કરતા નથી. અમારા પાક વીમા ખાઈ ગયા, બધું ખાઈ ગયા પણ કશું કરવું જ ને પશું. કાકા રોડ કેવો છે? આ રોડ કેવો છે? રોડ તો સુલો વાત જ કરો. રોડ તો મારી નાખ્યા માણા માતરને. હા રોડ તો માણા હેરાન કરી નાખ્યા. કેટલા વર્ષ રોડ આવો? આ રોડ તો ઘણો ટાઈમથી રૂદમૂર ફેરા નાખતા તો લગભગ 5-7 વર્ષથી આવો છે. તોય પણ તંત્ર સાંભળે છે? ના હાબુ નથી કોઈ જોતા. શું સાંભળે? આ ટાયર વર્ષે ઉતરી જાય છે તમે વાહનના. હા ને આ રોડે હાલો તો વર્ષે ટાયર હા એવો રોડ છે. નાની કાઠીકી જવા માટેનો માર્ગ છે. સમજ્યા? નાની કાઠીકી જવા માટે સૌરાષ્ટ્રને જોડતો રોડ છે આજુ. અને જ્યારે એમ કહેતા ચૂંટણી આવે ત્યારે વાયદા કરે કે હવે થઈ જશે ટૂંક સમયમાં પણ ટૂંક સમયમાં ક્યારે થાય? અને ચૂંટણી જતી રહે પછી તું એ કોણ ને હું એ કોણ, વાર્તા પૂરી. જય હિન્દ જય ભારત.